નમસ્કાર મિત્રો, જશવંત નિજાનંદીના મંગલ પ્રેમ પ્રણામ. આજે અરવલ્લીનું મહુ ગામ અને મહુ ગામની અંદર પ્રણામી સમાજની અંદર કાના દાદા કે જેઓ 100 વર્ષ વટાઈ ચૂક્યા છે અને એકદમ હેલ્ધી છે, એમની સૌજન્ય આજે મુલાકાત લીધી એક વડીલ વંદના કરવા માટે. તેમના સાથે પ્રવીણભાઈ પણ છે, પણ દાદા થોડું ઓછું વાપરે છે, તો પ્રવીણભાઈ એમને થોડો હિસ્ટ્રી બાબતે વાત કરશે કે કઈ રીતના જૂના જમાનામાં શું હતું, કઈ રીતના. પ્રવીણભાઈ. બાબા, આપ અમારી ઉંમરના હતા જ્યારે 25 વર્ષના, ત્યારે કેવી રમતો રમતા હતા એ મારે જાણવું છે જરા. 25 વર્ષની ઉંમર હતી ત્યારે કેવી રમતો રમતા હતા એ મારે જાણવું છે. ઓબલી પીપલી રમતા હતા. ઓબલી પીપલી સારા રમત જૂનું બધું હતું તે આવા કે નહીં. પછી કબડ્ડી રમ એ બધું મોઈદંડો એ રમતા હતા. પછી ચોમાસામાં પાણી ભરાય જાય તળાવમાં, ડેમમાં, કુવામાં નાવા. પછી આ ભગવાન આખું પરિવર્તન ઉચકાય એટલે વળી આ ઘર આપણા સિમેન્ટ છો હતો. સાચી. ઓણિયો વડાય નતો ને. હા, ઓણિયો વાળો. ઓણિયોનો લેપો કે પેટ ને કે આપણા ઘરે કોને કે ભાઈ 100 વાગે જો હવે લેપું છે તે ઠાકરીઓ આવીને લેપું, આપણામાં જઈને લેપું. જસુભાઈ સાહેબ, આ લોકોએ એ વખત છાણની પણ ખૂબ કિંમત કરી હતી અને મોટા વેપારી વાણિયા લોકોને પણ આપીને પોતાનું માન સન્માન જાળવ્યું હતું. એ પણ ગર્વની બાબત. સાચી. એ જમાનો હતો ભાઈ. એ આખો જમાનો જ અલગ હતો અને લોકો વચ્ચે એકબીજા પ્રત્યે પ્રેમ ભાવના હતી અને લોકો એકબીજાના ત્યાં જઈને ભોજન પણ લેતા. હા, સમય આખો બદલાઈ ગયો છે, બરોબર છે. દાદાના ચરણોમાં વંદન કરું છું, મંગલ પ્રેમ પ્રણામ કરું છું અને હજુ પણ એ વધુ આયુષ્ય ભોગવે, બરોબર છે. કારણ કે આયુષની વાત એવી હોય છે કે પોતાના કર્મો જો સારા હોય તો અહીંયા જ આયુષ ભોગવવાનું હોય છે. પરમધામ સ્વર્ગ બધું અહીંયા જ છે, બરોબર છે. બીજું બધું એ બધું અહીંયા જ છે, કોઈ જગ્યાએ છે નહીં. પટેલ વાળા સાયરા વાળો 6 પૈસાના રોજ ઉપર દાદો પટેલના તો ખેડૂ જ હતા. બરોબર. બીજું દાદા કઈ કહેવા માંગો છો? કોઈ સંદેશ આપવા માંગો છો લોકોને, નવા છોકરાઓને કોઈ સંદેશ આપવા માંગો છો? કોઈ ના માગે ગુજાવાની કાઢે. અત્યારે તો આ બધો જમાનો ફરે કોઈની ઘર છે ના જાતિ ગમે એ કામ હોય અને એ વખત થોડું એવું હોય કે તો શાલ લઈ જઈને વાણિયાના ઘેર દોઈને બારમું કરું. ચલો દાદા, આપના ચરણોમાં વંદન, મંગલ પ્રેમ પ્રણામ 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 પ્રણામ. ઓકે, ચાલો.